અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવતીકાલે નવા આધુનિક બસ સ્ટેશનનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવનાર છે. તો નવું બસ સ્ટેશન મોડાસાના નાગરિકો અને આજુબાજુના વિસ્તારોના લોકો માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ છે, જેમાં આરામદાયક બેઠક વ્યવસ્થા, ડિજિટલ માહિતી પ્રણાલી, સ્વચ્છ પ્રાણી અને સુરક્ષા સુવિધાઓનો સમાવેશ થાય છે. તો આ બસ સ્ટેશનથી જિલ્લાની કનેક્ટિવિટીમાં સુધારો થશે અને પ્રવાસીઓને વધુ સુવિધાજનક અને આરામદાયક સેવાઓ મળશે અને એક અંદાજિત 650 કરતાં પણ વધારે રૂટો ઉપર અહીંથી બસો અવરજવર કરશે. સાથે સાથે મુખ્યમંત્રી દ્વારા અનેક વિકાસના કામોનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે. કાલે 20 એપ્રિલ રવિવારના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અરવલ્લીની ધરા પર આવી રહ્યા છે. એમાં સાહેબ એન્જિનિયરિંગ કોલેજ ગ્રાઉન્ડ ખાતે જે જાહેર સભાના કાર્યક્રમ છે એમાં લગભગ 282 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો કરવાના છે. એમાંથી ખાસ કરીને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ભિલોડા, સમરસ હોસ્ટેલ છે અને વિવિધ વિભાગોના ઘણા બધા કાર્યક્રમો છે. એમાં રોડ પણ આવી ગયું અને શિક્ષણ વિભાગના કાર્યક્રમો પણ છે. એના સિવાય સાહેબ એના પછી જેની મોડાસાની જનતા ખૂબ આતુરતાથી રાહ જોઈ રહી છે એ બસ પોર્ટનું પણ ઉદ્ઘાટન સાહેબ સ્થળ ઉપર જઈને કરવાના છે. એના પછી કાલે અરવલ્લીમાં ઘણા બધા સમય સાહેબ આપી રહ્યા છે. એમાં અમુક સંસ્થાના કાર્યક્રમો પણ છે. દિવ્યાંગ સમૂહ લગ્ન જે વાહી ગાંધી સંસ્થામાં થવાના છે એમાં પણ સાહેબ જઈને અને દિવ્યાંગ કપલ્સને આશીર્વાદ આપશે, જે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે. એમની તૈયારીઓ, તડામાર તૈયારીઓ અત્યારે વહીવટીતંત્ર અને બધા સ્ટેક હોલ્ડર્સ તરફથી ચાલી રહી છે. અહીંયા સ્થળ પર અમે બધા છીએ, એમની અમે રિહર્સલ કરવાના છીએ અને ખૂબ સારું કાર્યક્રમ થાય એની તૈયારી છે. હું આ તબક્કે અરવલ્લીની આખી જનતાને એમને આમંત્રણ આપું છું કે આવીને મુખ્યમંત્રીના કાર્યક્રમનો આપ લાભ લો અને સાહેબ જે લાભ આપણી જનતાને આપવાના છે એમના લાભ આપ જાતે રૂબરૂ અહીંયા લો. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.